અડધી કલાક પોણી કલાક મોડું થવાનો જે ક્રમ હતો આ વખતે ઓછો થયો છે, 10-15 મિનિટ તો થાય છે, તો એ ઓછો થયો છે. પણ મોડું થતું ત્યારે એક વારંવાર ચિઠ્ઠી આવતી હતી. હવે ટાઈમસર થાય છે તો ચિઠ્ઠી નથી આવતી, તો એને ચિઠ્ઠી લખીને ખબર પડે એ આવે છે કે નહીં. વારંવાર ટકોર કરતા હતા કે મોડું થાય છે, પોણી કલાક મોડું થાય છે, અમે વહેલા નીકળીએ છીએ, અમારો આટલો સમય બરબાદ જાય છે. ઘણું બધું લખીને મોકલતા હતા, પણ ટાઈમસર થાય તો એમ કંઈ આવતું નથી લખાણ કે હવે બરાબર થાય છે કે હજી 10-15 મિનિટનો તો વાંધો હશે જ, પણ હજી 10-15 મિનિટ થાય છે મોડું. હવે અનુગ્રહ એટલે કૃપા, જે સાધનથી પ્રાપ્ત થતી નથી. આપણે કાલે સિદ્ધ કર્યું છે કે સાધનથી કંઈ અનુગ્રહ પ્રાપ્ત ન થાય. ભગવાન ગમે એટલા સાધન કરો એનાથી કંઈ ભગવાનનો અનુગ્રહ તમે મેળવી શકો નહીં જો ભગવાનની ઈચ્છા ન હોય તો. તો અનુગ્રહ માટે સાધન જે છે એ અનુગ્રહને મેળવવા માટેના સાધનો જે છે એ ત્યાં સાધ્યને સિદ્ધ કરી શકતા નથી, સાધ્ય સાધક નથી. એ વસ્તુ આપણે કાલે સવિસ્તર એને સિદ્ધ કરી છે. પાછું પુનરાવર્તન કરશું, પાઠ કરશું પાછું પહેલેથી જ્યાં સુધી આપણે લીધું છે એનો ફરીથી પાઠ પણ કરશું, કાલના વિષયનું પાછી પુનરાવર્તન પણ કરશું. પણ અત્યારે એમ કહે છે કે અનુગ્રહ એ સાધનોથી પ્રાપ્ત થતું નથી એ વાત નક્કી છે, પણ શું સાધન અનુગ્રહને વધારે બહારથી સહાય કરી શકે? અનુગ્રહને એ સહાય કરી શકે ઉદ્દીપક તરીકે? તો ઉદ્દીપક એટલે જે સુષુપ્ત થઈ ગયો હોય એને એવી પરિસ્થિતિઓ કે એવા ભાવો કે એવી વસ્તુ વગેરે દ્વારા એની અંદર વૃદ્ધિ કરી શકાય. જેમ કે અગ્નિ જે છે એને આ રીતે પંખો હલાવીને ઉદ્દીપન કરી શકાય એનું, તો એ પંખો છે અહીંયા ઉદ્દીપક છે કે જે એને આંચને વધારવામાં સહાયભૂત થાય છે. તો અનુગ્રહ અને ધર્માચરણ જે છે એ અનુગ્રહ માટે ઉદ્દીપક માની શકાય, ધર્માચરણને ઉદ્દીપક માની શકાય? તો ઉદ્દીપક ન માની શકાય. ધર્માચરણ એ ઉદ્દીપક હોય એમ ન માની શકાય. તો પછી એની આવશ્યકતા થઈ જશે ક્યાંક ને ક્યાંક ઉદ્દીપન માટે. જેમ કે સત્સંગ ભાવને વૃદ્ધ કરી શકે વગેરે, એમ ધર્માચરણ એટલે કે વર્ણાશ્રમ ધર્મનું આચરણ એ ઉદ્દીપકના રૂપમાં હોય કે વધારે અનુગ્રહને વધારે. તો અનુગ્રહ તો જેવો છે એવો જ રહે, એ વધારે ઘટાડી ન શકાય, નિત્ય છે. પ્રભુનો અનુગ્રહ જે છે એને અનુગ્રહને વધારે ઘટાડી નથી શકાતું. આપણું આચરણ જે છે ભક્ત તરીકેનું એમાં કંઈક ભક્તિમાં વધારો થાય છે, અનુગ્રહમાં વધારો નથી થતો. અનુગ્રહ તો છે, ભક્તિમાં વધારો થાય, પણ અનુગ્રહમાં વધારો થાય ઘટાડો થાય એવું નથી હોતું કે અનુગ્રહ વધ્યો હવે વધ્યો હવે વધ્યો. આપણે કહે છે હવે બહુ કૃપા થઈ, હવે બહુ કૃપા થઈ, એમ નથી. કૃપા એ કૃપા જ છે, એ વધારી નથી શકાતી. પણ એક ભક્તિ તરીકે આપણી ભક્તિને વધારવાનો ઉપાય મહાપ્રભુજી બતાવ્યો છે, અનુગ્રહને વધારવાનો ઉપાય નથી બતાવ્યો. ભક્તિવર્ધનીમાં અનુગ્રહ નથી બતાવ્યો, પણ ભક્તિની વૃદ્ધિ કરી શકાય. ભક્તિની વૃદ્ધિ જે છે એ સત્સંગથી, કથાથી, શરણાગતિથી, એના ભાવનથી, સેવાથી ભક્તિ વધતી જાય. પણ ભક્તિ વધે છે એની સાથે અનુગ્રહ વધે છે એમ ના કહી શકાય કે અનુગ્રહ પણ ભક્તિની જેમ એ પણ સાથે સાથે વધી રહ્યો છે, ઘટી રહ્યો છે. અનુગ્રહમાં વધઘટ નથી થતી. આ વસ્તુ આપણે એને ઉદ્દીપક માનશું તો પછી એમ થશે કે ભાઈ ઉદ્દીપકની હાજરીમાં એને વધારો કરી શકાય અનુગ્રહમાં. તો વર્ણાશ્રમનું તો બહુ મહત્વ થઈ જશે કે ઉદ્દીપક છે એ તો અનુગ્રહને વધારી રહ્યા છે. એ વધારે નહીં, અનુગ્રહને વધારવા ઘટાડવાનું કોઈ કારણ. તો ભગવત ધર્મ, ભગવાનનો એ ધર્મ છે અનુગ્રહ, તો એવો નિત્ય છે, એમાં વધારવા ઘટાડવાનો કોઈ સવાલ ઉત્પન્ન થતો નથી. તો પાછું જન્ય ધર્મ થઈ જશે પાછો કે એ વધારે ઘટાડી શકાય તો એનો નાશ પણ થઈ જાય. અનુગ્રહ પાછો સાવ ભક્તિ જાણે કે હવે રહે જ નહીં, તો અનુગ્રહ પણ વયો ગયો. ઘણી વાર એમ થાય કે ભક્તિ બહુ વધતી 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 ભક્તિ એમ લાગે કે વધી રહી છે, થોડીક વાર થાય તો પાછું ધીરે 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 પાછો ઠાકોરજી પધરાવી દે, પછી હવે આપણે કાંઈ જરૂર ના રહે. તો કે બહુ સેવા કરતા હતા અને આખો દી સેવામાં રહેતા હતા ને અચાનક શું થયું? ઘણા એવા હોય ખૂબ સેવા કરવા માંડે, બધું કરવા માંડે. આપણે કહીએ અનુગ્રહ ખૂબ છે, વધ્યો અનુગ્રહ ખૂબ, પછી થોડીક વાર થાય તો નાસ્તિકતામાં આવે છે કે આ બધી કાંઈ જરૂરી નથી, દુસંગ વગેરે લાગ્યો તો પાછો એ અનુગ્રહ પણ ધીરે 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 ઘટવા માંડ્યો. તો પછી
ભક્તિ તો આ રીતે ભક્તની ભક્તિમાં તો વધઘટ ઓટ ભરતી ઓટ આવ્યા કરે, તો અનુગ્રહમાં ભરતી ઓટ સ્વીકારી શકાતી નથી, એટલે એ સ્વીકાર્ય વાત નથી. એટલે ધર્માચરણનું ત્યાં એવું એટલું બધું મહત્વ, પણ એટલું મહત્વ છે જ નહીં ધર્માચરણનું. એક ઉદ્દીપક તરીકે તો બહુ મહત્વની વસ્તુ થઈ જશે, એટલી બધી મહત્વ એને આંકવામાં આવ્યું નથી. એટલે વિષય સંબંધી જે પ્રશ્ન લાગે છે એને આપણે અગ્રિમતા આપીએ છીએ. એના સિવાયના પુષ્ટિમાર્ગ અને સિદ્ધાંત સંબંધી કોઈ પ્રશ્ન હોય તો એને આપણે લેશું ખરા, પણ એને અત્યારે વિષય સાથે તો વિષયના જ પ્રશ્ન લેશું. એટલે એક પ્રશ્ન છે એ પાછળથી લઈ લઈશ. બીજો છે અન્યોન્યાશ્રિત દોષ એટલે શું, તે અહીં કઈ રીતે એપ્લાય થાય છે તે ઉદાહરણ આપીને સમજાવો. આગંતુક ધર્મો એટલે શું, તે અહીં કેવી રીતે સમજાવ્યું છે એ સમજાવવા એ વિનંતી કરો. અન્યોન્યાશ્રય દોષ એકબીજા ઉપર એકબીજા આધારિત થયો, એમાં કાંઈ નિષ્કર્ષ ન નીકળતો હોય ત્યારે અન્યોન્યાશ્રય દોષ થાય. એક વસ્તુ બીજા ઉપર આધારિત, બીજી વસ્તુ એના ઉપર આધારિત. તો એક વસ્તુને સિદ્ધ કરવા માટે બીજું જરૂરી, બીજી વસ્તુ સિદ્ધ કરવા, બંનેની સિદ્ધિ કેનાથી કરવી, તો અન્યોન્યાશ્રય દોષ થવાને. આવો જવાબ આપે કે જેમ કે આ ઘોડાગાડીનો માલિક કોણ, કે ઘોડાનો માલિક કે ઘોડાગાડીનો માલિક, તો પછી બેમાં કંઈ ક્લિયર થતું નથી. એના હાંકવાવાળો ભાઈ એને કદાચ પૂછવામાં આવે કે તમારો માલિક કોણ, કે આ ઘોડાગાડીનો માલિક કે મારો માલિક, તો આમાં નિષ્કર્ષ શું નીકળ્યો. આ વસ્તુથી સમજાવે છે કે અન્યોન્યાશ્રય દોષથી કાંઈ નિષ્કર્ષ ન નીકળે. એકબીજા ઉપર આધારિત વાત કરવામાં આવે પણ એનાથી કાંઈ નિષ્કર્ષ ન નીકળી શકે તો પછી એને અન્યોન્યાશ્રય દોષ કહેવાય. એકબીજા ઉપર આધારિત વાત કરી છે. અહીં કેવી રીતે વાત થઈ છે કે ધર્માચરણ હોય તો ભક્તિ પ્રકટ થાય. ધર્માચરણ ભક્તિનું કારણ. આપણે અહીંના સંદર્ભમાં સમજીએ, ઉદાહરણ અહીંનું જ લઈએ અન્યોન્યાશ્રય દોષને સમજવા માટે, કે એક એમ કહે છે કે ધર્માચરણ હોય તો ભક્તિ થાય. ચાલો એ વાત બરાબર, ધર્માચરણ હોય તો ભક્તિ થાય. હવે આપણે એમ કહીએ છીએ કેટલાક લોકો ખૂબ ધર્માચરણ કરે છે પણ ભક્તિ નથી હોતી. તો ધર્માચરણ તો ખૂબ કરે છે, દાન પુણ્ય વ્રત હોમ સ્વાધ્યાય જપ તપ તીરથ વ્રત નિયમ સંયમ યોગ સાંખ્ય તીર્થાટન ખૂબ કરે, બધું કરે, ભક્તિ નહીં, ભક્તિ નથી હોતી. આવા ઘણા ઉદાહરણ મળશે. આ તો આવા ઉદાહરણ તો જોઈએ એટલા પ્રાપ્ત છે. આપણે કયો તો આપણે ગણાવી શકીએ એમ છે. પુષ્ટિમાર્ગમાં જોઈએ તો પુષ્ટિમાર્ગમાં બતાવી દે કે ધર્માચરણમાં નિષ્ઠા ખૂબ છે પણ ભક્તિ નહીં. તો એવા તો ઉદાહરણો તમે જોશો ઘણા મળી જશે. તો ધર્માચરણ હોય તો ભક્તિ પ્રકટ થાય એમ કહો છો, પણ ધર્માચરણ તો છે તો ભક્તિ કેમ પ્રકટ થઈ નથી, તો ભક્તિ કેમ પ્રકટ નથી થઈ? તો એનો જવાબ એમ આપે છે કે ભાઈ આ જન્મમાં નહીં તો એના કોઈ પહેલાં પૂર્વજન્મમાં એને ધર્માચરણ કર્યું હશે એટલે અત્યારે ભક્તિ છે. ચાલો, પૂર્વ અત્યારે નથી તો પૂર્વમાં એ ધર્માચરણ કર્યું છે તો એના કારણે અત્યારે ભક્તિ છે. કારણ કે છે ને પુણ્યના બલથી છે ને, અમારા બાપુજીના પુણ્યથી છે ને, અમારા બા બાપુના પુણ્યથી છે ને, કોઈ એમ કહે છે કે અમારા ગયા જન્મમાં કંઈક અમે સારું કામ કર્યું હશે. એટલે એ બધી વાતો જે છે એ આપણી કુંઠિત બુદ્ધિની વાતો છે. જ્યાં સુધી આપણને શાસ્ત્ર જ્ઞાન નથી, જ્યાં સુધી બધું ભગવાન પરક નથી લાગતું કે આ બધાનો કરતા એક જ છે, તો આપણને આવા ઘણા બધા કારણો દેખાય. પણ હવે એમ કહે છે કે ધર્માચરણ જે છે, પૂર્વજન્મમાં ધર્માચરણની સિદ્ધિ કેમ કરવી? ચાલો, એની સિદ્ધિ શું? તમે કહો છો કે પૂર્વજન્મમાં ધર્માચરણ કર્યું છે એટલે ભક્તિ, પણ પૂર્વ જે એનો જન્મ હોય એમાં એણે ધર્માચરણ કર્યું છે, એની સિદ્ધિ, એનું પ્રૂફ શું, એની સિદ્ધિ શું? તો એની સિદ્ધિ કરવી જોઈએ ને. ધર્માચરણનું એવું રીતે સિદ્ધ ઉદાહરણ આપવું જોઈએ કે આણે ધર્માચરણ કર્યું એટલે અત્યારે અહીં ભક્તિ છે. એ સિદ્ધ થઈ શકતું નથી કારણ કે એવું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. જેમ કે યત્ર યત્ર અગ્નિ તત્ર તત્ર ધૂમ પર્વતો એ વહનિમાન ધૂમાત એમ કહેવાય છે. આ રીતે સમજાવે છે. અને કે પર્વત જે છે અગ્નિવાળો છે. તમે કેવી રીતે નક્કી કર્યું કે પર્વત ઉપર અગ્નિ છે? તમે અહીંયા પર્વત ઉપર રહેલો અગ્નિ દેખાતો તો નથી, પણ તમને કેમ નક્કી કર્યું કે પર્વત ઉપર અગ્નિ છે? તમે કહેશો કે ધુમાડો, અમે ધુમાડો જોયો એટલે સમજી ગયા કે અગ્નિ છે. તો પર્વતો વહનિમાન ધુમાત, ધૂમ છે અહીંયા એટલે કે ધુમાડો છે એટલે નક્કી કર્યું કે અગ્નિ હોય તો જ ધુમાડો થાય. આ સિદ્ધ વસ્તુ છે કે તમે પેલા જે વસ્તુનો જે હેતુ જે છે ત્યાં
ધુમાડો હોવાને કારણે એ ધુમાડો અને અગ્નિ એની જે વ્યાપ્તિ એટલે એનો સંબંધ, પરસ્પરનો જે સંબંધ એની વ્યાપ્તિ કહેવાય છે. તો એની જે વ્યાપ્તિ જે છે એ કેના ઉપર આધારિત છે કે સિદ્ધ વસ્તુ છે. અગ્નિ ને ધુમાડાનો જે સંબંધ જે છે એ સિદ્ધ છે કે ભાઈ ધુમાડો જે છે, અગ્નિ વિના ધુમાડો પ્રકટ ન થાય, એ વસ્તુ સિદ્ધ છે. અહીં ધર્માચરણની બાબતમાં કે જેણે આ વસ્તુ સિદ્ધ હોવી જોઈએ, તમે એમ કહી રહ્યા છો કે પૂર્વજન્મના ધર્માચરણને કારણે અત્યારે ભક્તિ પ્રકટ થઈ છે, તો તમારે એની સિદ્ધ વસ્તુ હોવી જોઈએ કે પૂર્વજન્મમાં પણ એ ધર્માચરણ કર્યું છે, એની કોઈ સિદ્ધિ હોવી જોઈએ. એ સિદ્ધિ થતી નથી, ખાલી અનુમાન. તો આવું અનુમાન જે છે કે જેનો વ્યાપ્તિનો જે હેતુ છે એ વ્યભિચારી હોય, તો એ વ્યાપ્તિ જે છે એને પ્રમાણરૂપ અનુમાન વ્યાપ્તિ ઉપર આધારિત હોય છે. તો આવી વ્યાપ્તિ ઉપર જે અનુમાન જે છે કે એનો હેતુ એટલે કે જેના કારણે નક્કી કર્યું, ધુમાડાને કારણે નક્કી કર્યું કે ત્યાં અગ્નિ છે, એનો હેતુ કહેવાય છે, એને હેતુ કહેવાય. આખી ન્યાયશાસ્ત્રની પરિભાષા છે, આ આખી નૈયાયકોની ભાષા છે. એટલે આ નવ્ય ન્યાય શાસ્ત્ર જે છે એમાં હેતુ, આ બધું આ નવ્ય ન્યાયશાસ્ત્રનો વિષય છે. છતાં પણ જેટલું મને ખ્યાલ છે એ ન્યાયશાસ્ત્ર વિશે એટલું કહું છું કે એનો જે હેતુ જે છે એ વ્યભિચારી ન હોય તો વ્યાપ્તિના આધારે અનુમાન સત્ય માની શકાય. પણ ભક્તિ જે છે એ પૂર્વજન્મના ધર્માચરણને કારણે છે, તો પૂર્વજન્મમાં ધર્માચરણ કર્યું છે એની સિદ્ધિ હોવી જોઈએ. જ્યાં જ્યાં પણ તમે આ વાત કરો ધર્માચરણની, પૂર્વજન્મના ધર્માચરણની વાત કરવાને કારણે અત્યારે આ જન્મ ભક્તિ છે, તો આ વસ્તુ સિદ્ધ હોવી જોઈએ કે જેમ અગ્નિ ધુમાડાનો સંબંધ છે એ સિદ્ધ વસ્તુ છે કે અગ્નિ ધુમાડો દેખાય એટલે અગ્નિ હોય તો ધુમાડો થાય, એમને ધુમાડો ન થાય. અગ્નિ વિના ધુમાડાનો શક્યતા નથી, એ વસ્તુ સિદ્ધ છે. એવી વસ્તુ આ પણ સિદ્ધ હોવી જોઈએ કે જ્યાં જ્યાં આ જન્મમાં એ ભક્તિ છે તો પૂર્વજન્મમાં એને ધર્માચરણ કરેલું છે. નહીં તો પછી આ આધારિત થઈ જશે અનુમાન, એકબીજા ઉપર એકબીજા આધારિત વાત કરો છો, પણ હકીકતમાં એની સિદ્ધિ કેવી રીતે કરશો? એની સિદ્ધિ કેનાથી થશે? તો એમ કે ભક્તિથી. ભક્તિની સિદ્ધિ કેના થશે? કે પૂર્વજન્મના ધર્માચરણથી. તો આ રીતે આવાને જેનો હેતુ વ્યભિચારી છે એના આધારે થયેલી વ્યાપ્તિ અને એવી વ્યાપ્તિથી થતું અનુમાન એ પ્રમાણ ગણાતું નથી શાસ્ત્ર દ્રષ્ટિએ. એટલે આ રીતે આ વસ્તુ જે છે અન્યોન્યાશ્રય દોષથી ગ્રસિત છે કે આની સિદ્ધિ કેનાથી કરવી? એમ કે જેમ આપણે એમ કહીએ છીએ કે ભાઈ આનો માલિક, તો એનો માલિક કોણ? હકીકતમાં એની સિદ્ધિ કંઈ છે જ નહીં, કોઈ નિષ્કર્ષ. જો પૂર્વજન્મમાં થયેલું ધર્માચરણ સિદ્ધ હોય કે જ્યાં જ્યાં આવું હોય ત્યાં આવું હોય, એવો નિયમ જ સિદ્ધ હોય, પૂર્વજન્મમાં રહેલું એ ધર્માચરણ જે છે આનો જવાબ ગુસાઈજી આપશે. આ દોષ નથી, પણ એનો ગુસાઈજીનો આગળ જવાબ આપશે, શાસ્ત્ર દ્રષ્ટિથી આપશે, કેવલ અનુમાનથી નહીં. શ્રી ગુસાઈજી આગળ એનો જ્યારે વિવરણ કરશે ત્યારે એનો જવાબ દેશે કે આ અન્યોન્યાશ્રય દોષ જે છે અહીં રહેલો છે. અને એનું કારણ એ છે કે તમે એમ કહી રહ્યા છો કે પૂર્વજન્મની અંદર ધર્માચરણ કર્યું છે, અત્યારે એટલે ભક્તિ છે, તો એ પૂર્વજન્મનું ધર્માચરણ કરવાથી ભક્તિ થાય છે, એ વાત કોઈ સિદ્ધ વાત નથી. એની સિદ્ધિ કેવી રીતે? તો કંઈક પ્રમાણ હોવું જોઈએ કે આ વ્યક્તિનો પૂર્વજન્મ આ હતો, એમાં આટલો આ ધર્મિષ્ઠ હતો, એવી જો સિદ્ધિ હોય તો આ વાત માન્ય કરાય. નહીં તો પછી આ એકબીજા ઉપર એકબીજા આધારિત વાત રહેશે કે એની સિદ્ધિ નથી. આના વિના પણ, કારણ કે ધર્માચરણ વિના પણ ભક્તિ દેખાઈ રહી છે, આ વિચાર દોષ ત્યાં દેખાઈ રહ્યો છે કે ધર્માચરણ નથી તોય ભક્તિ છે, તો એ દેખાઈ રહ્યું છે. અને જેની અંદર ભક્તિ છે એને ધર્માચરણ નથી પણ હોતું. જેમ આપણે સબરીની વાત લીધી, કોઈ ધર્માચરણ કેવું? કોઈ ધર્માચરણની વાત નથી ત્યાં. સબરીને કંઈ ખબર જ નથી. નહીં તો જૂઠણ બોર ઠાકોરજીને થોડા ભોગ ધરે. તો આ વસ્તુ જે છે કે આ રીતે આ વાત જે છે એ સિદ્ધ થઈ શકે એવી વાત નથી. આગંતુક ધર્મો એટલે શું? આગંતુક એટલે કે મેળવેલા, પ્રાપ્ત કરેલા, એક્વાયર્ડ, અંગ્રેજીમાં એને એક્વાયર્ડ, મેળવેલા. મનુષ્યત્વ ધર્મ જે છે, હકીકતમાં આપણે માણસ છીએ એટલે આપણી અંદર એક મનુષ્યત્વ ધર્મ તો સહજ છે જ. માણસ હોવાપણા
નો જે ધર્મ જે છે, મનુષ્યત્વ તો સહજ ધર્મ છે, પણ બીજા જે બધા ગુણો આપણે મેળવીએ છીએ એ આગંતુક છે, જે આપણે પાછળથી એક્વાયર્ડ કરીએ છીએ. કોઈ સંસ્કૃતમાં કહે છે કે અમે ન્યાયિક થયા, કોઈ કહે છે વૈયાકરણી થયા, કોઈ એમ કહે છે સાહિત્યશાસ્ત્રી થયા, કોઈ કે એમ છે હું લો ગ્રેજ્યુએટ છું, કોઈ કે એમ કહે છે કોમર્સ ગ્રેજ્યુએટ છું. આ બધા જે ધર્મો જે છે પાછળથી જે એ બધા એક્વાયર્ડ છે, મેળવેલા છે. બાકી એક મનુષ્ય હોવાપણું એ સહજ છે, એ સહજ ધર્મ તો મનુષ્યત્વ છે. બાકીના બીજા જે ધર્મ જે છે એ મેળવેલા ધર્મ કહેવાય, કે જે પાછળથી આપણે પ્રાપ્ત કરેલા, એ આગંતુક, પાછળથી એ સહજ ન હોય એવા, ટૂંકમાં એમ કહી શકાય સહજ નહીં, મુખ્ય નહીં, પણ પાછળથી ઉત્પન્ન થયેલા એ આગંતુક ધર્મો કહેવાય. આ પ્રશ્ન પણ આપણે બહુ મોટો છે, પણ વાંચી લેવો જરૂરી છે, કારણ કે હવે પરમ દિવસના વતનામનો બીજ ભાવ હોય તો ભક્તિને વધારવાની અને ભાવને વધારવાની વાત થયેલી, પરંતુ આ ઉપાયો કરવા છતાં ભક્તિ વધતી જણાય નહીં. ઉપાય કરવા છતાં પણ ભક્તિ વધતી જણાય નહીં, ભાવ વધતો જણાય નહીં. 2-4 દિવસ ભાવ વધતો હોય તેવું લાગે, પછી પાછી શિથિલતા આવી જાય. એટલે જીવ બુદ્ધિથી અનેક વિચારો આવે કે શું આપણા બીજ ભાવ જ નહીં હોય. પછી આ ઉપાયો કરવામાં આવે છે તેમાં કચાશ હશે, કે પછી જેવી સેવા શ્રી મહાપ્રભુ જ બતાવી છે તે સર્વસમર્પણ પૂર્વકની તેવી સેવા હું કરી શકતી નથી, તેથી ભાવ વધતો નથી, અથવા મારા દોષ એટલા બળવાન હશે કે મારો ભાવ વધતો નથી. આ બધું જ ધર્માચરણ સાથે સંબંધિત છે. આ બધું જ કે ધર્માચરણથી ભક્તિ પ્રકટ થાય કે અનુગ્રહ થાય, આ બધું આપણે એના ઉપર આધારિત લાગે છે. ભગવાનની કૃપા જે છે એ આ બધા સાથે સંકળાયેલી નથી. બીજું, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જીવોના પ્રકાર બતાવ્યા છે, તો પ્રભુએ મારો કયા પ્રકારના જીવમાં સમાવેશ કર્યો હશે વગેરે વગેરે. તો આવા વિચારોથી જીવ હતાશ થઈ જાય, નિરાશા આવી જાય, ઉલટાનું બાધક બને, નેગેટિવ વિચારધારા ધરાવતા વ્યક્તિને જલ્દી અસર થાય. તો આ સમયે શું કરવું? બીજ ભાવ નથી જવું સ્પષ્ટ ક્યારે થાય? હા, શ્રી શ્યામ મનોહરજીનું એક વાક્ય એવું વાંચેલું છે કે તમે જ તમારા ઠાકોરજીના ઘડવૈયા છો. તમારા મનના ભાવો પ્રમાણે તમે તમારા ઠાકોરજીને ઘડી શકો. કુંભાર જેમ ઘડાને મનગમતો આકાર આપી શકે, તેમ આ વાક્ય મને ખૂબ જ ગમેલ. જીવ બુદ્ધિથી મને એટલું સમજાયેલ કે આમાં પણ ઉચ્ચ ભક્તિ પ્રગટાવવાની વાત છે. તો આ વાક્ય હું આપની પાસેથી વધારે સ્પષ્ટતાપૂર્વક સમજવા ઈચ્છા રાખું છું. તો પહેલાં તમારા પ્રશ્નો બધા જ જે કંઈ પ્રશ્ન છે એ ભક્તિને લગતા છે, સુમાર્ગ વિષયક છે. ચિંતા કાંઈ પણ છે એ પોતાના ભક્તિ માર્ગમાં આગળ વધવા સંબંધિત છે. તો આવા વિચારો ભક્તિ સંબંધી આવવા, બીજા કોઈને કાંઈ લેવા દે, વધતો હોય ઘટતો કે ભાવ જ નથી તોય ચિંતા નથી. પ્રવાહી લોકોને જરાય ચિંતા નથી. ભગવાન સાથે કાંઈ લેવા દેવા કે ભાવની કાંઈ જરૂર નથી. આપણે શું ધંધો કરો, મોજ મજા કરો, એ આરામ કરો, ખાઓ પીઓ, પૈસા ઉડાવો, આનંદ કરો, એને કાંઈ લેવા ભાવ સાથે લેવા દેવા. મારામાં ભાવ કેમ નથી વિચાર જ પ્રવાહી લોકોને ક્યારેય આવતો જ નથી. એવા ઘણા લોકો હશે કે એ લોકોને એવું કાંઈ લેવા દેવા જ નથી એની સાથે. તમને આવા વિચારો આવી રહ્યા છે તો એ પણ કંઈક સૂચક છે. બીજું બહુ દ્રઢતાથી તો કાંઈ કહી શકાય નહીં, કારણ કે આમ અંતર્યામીપણું કે ત્રિકાલ જ્ઞાનીપણું કે મહાપ્રભુજી જેમ જીવની અંદર ઓળખી જવું કે આ જીવલીલા સંબંધી છે કે નહીં, એવી કોઈ તાકાત કોઈ પણ દાવો કરતો હોય તો હું નથી માનતો કે આ સમયમાં મહાપ્રભુજી, ગોપીનાથજી ગુસાઈજી અને આ આચાર્યો, હરિરાયજી વગેરે આચાર્યો સિવાય અત્યારના સમયમાં કોઈને પણ, કોઈ ભગવતી, કોઈ બાપા કે કોઈ પણ ગમે એવા તેલ ઘસવાવાળા હોય, કાલ મેં વાત કરી કે કોઈ પણ અમારા જેવા ગોસ્વામી બાળકો, વલ્લભકુલના બાળકો, એની અંદર આવું અંતર્યામીપણું હોય, ત્રિકાલ જ્ઞાનીપણું હોય, કે પછી પુરુષોત્તમત્વ, પ્રકટપૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમત્વ હોય, એ બિલકુલ શક્ય નથી. એ સ્વીકારી જ લેવું પડશે, એના વગર છૂટકો નથી. નકર ઘણા આવો સમાધિ લગાવીને જોયે છે. એવા એક મહારથી છે, એક ભાઈને સમાધિ લગાવીને એને જોયું કે તારું લીલામાં સ્વરૂપ શું? એ કે મારા છોકરાએ આપઘાત શું કામ કર્યો?
કે લીલા સંબંધી છે, બધું જ લીલા સંબંધી પરિકર છે, કારણ કે તારી પાસે કરોડો રૂપિયા છે એટલે તું લીલા સંબંધી જ હો. તમારી પાસે કરોડો રૂપિયા છે એટલે તમે લીલા સંબંધી જ હો, એમને એમ થોડા લીલા સંબંધી હો. કારણ કે અમારું મુકામ તમારે ત્યાં રહે છે, તો લીલા સંબંધીનો મુકામ અમારે ક્યાં રાખવું પછી? તો એ કે આવું કેમ થયું, આવા જીવની આવી ગતિ કેમ થઈ? તો કે 2 કલાક સુધી સમાધિ લગાવી. બાપાએ 2 કલાક સુધી સમાધિ લગાવી દીધી. તો 2-3 કલાક સમાધિ પાછું મેં કીધું એ ફાવટ સારી કહેવાય. એમાં આપણે કે ના નહીં કે સામર્થ્ય એ કંઈ આપણે 2-3 કલાકથી આમ બેસવું હોય તો ન બેસી શકીએ, એ બેસી શકે આવા ઢોંગી લોકો. તો એને 2-3 કલાક આવી સમાધિ લગાવી અને પછી એમ કીધું કે તારો છોકરો લીલાની અંદર હરિણીનું સ્વરૂપ હતો. લીલામાં વન કી વો હરિણી ભલી અપને પતિને સમેત હો લલના, એ પ્રકારે લીલામાં તો હરિણીનું એ સ્વરૂપ હતું, લીલામાં હરિણી હતો. તો પછી કે આપઘાત કેમ કર્યો? તો એ કે પાછી સમાધિ લગાવી. તો એ કે પાછી થોડીક વાર કાંઈ બોલ્યા જ નહીં ને એકદમ વિહવળ થઈ ગયા, પડી ગયા, અમારે સંભાળવા પડ્યા. પછી પાછા એ કે જાગૃત થયા. જાગૃત થઈને પછી એમ કીધું કે છોકરાને આ વહુ જે પહોંચી ગયો એની વહુ અને બેને ભળતું નહોતું, એ કારણ હતું આનો આત્મહત્યા કરવાનું કારણ, બેને ભળતું નહોતું. અને એ જે છોકરોએ આત્મહત્યા કર્યો અમારી સાથે ખૂબ મારી સાથે રમેલો છે, એક જ અમે ઉંમરના. અને આવા રવાડે ચડી ગયા, ભગવદીઓના રવાડે ચડ્યા એના માતા પિતા. અને જે દિવસે આત્મહત્યા કરી જોગાનું જોગ, એ દિવસે હું એની ઘરે ગયો. મને એને શ્રી મહાપ્રભુજીનું ચિત્રજી પધરાવી દીધું. પધરામણ એની ઘરે કે થોડીક વાર પધારશો ગયો. એ જ છોકરાએ મને શ્રી મહાપ્રભુજીને ચિત્રજી પધરાવી દીધું કે આ બહુ એક ચિત્રજી સુંદર છે, હું આપને પધરાવી દઉં છું. તો હું અહીંયા આવ્યો અને એ રાત્રે એણે આત્મહત્યા કરી. આ મારી સાથેનો બને એ વાત. પણ બાપાએ એનું આખું રજૂઆત કરી કે એણે આત્મહત્યા કરી, ભગવત ભાવવાળો હતો, આત્મહત્યા કરી. તો બાપાએ એમ જવાબ દીધો કે તારી જ વહુ છે એ લીલા સંબંધી છે, એ ઝઘડતી હતી, બધું કરતી હતી, તો એ કે લીલા સંબંધ છે. કારણ કે કરોડપતિ વ્યક્તિના ઘરમાં પરિવાર આખો લીલા એ સંબંધી જ હોય. કરોડો રૂપિયા છે એટલે એનો પરિકર બધો લીલા સંબંધી હોય. ભલે ને એ હોટલ બજાર દારૂ કરતા હોય કે તોય લીલા સંબંધી ત્યાં. કારણ કે અહીંયા તો બધું લીલા સંબંધ, એટલે કે વહુ પણ લીલા સંબંધિત છે, એમાં જરાય શંકા કરતા નહીં. તો એ કે આવું કેમ થયું? કે લીલામાં એ સિંહણનું સ્વરૂપ છે. સિંહને હરિણી કોઈ લીલામાં ભળે તો લીલામાં સિંહ છે તો ખરા ને, તો સિંહ તો ના પડાય, સિંહ પણ લીલામાં તો છે. તો એ સિંહનું સ્વરૂપ છે, સિંહ કે સિંહણ છે. બેને ન્યાય નહોતું ભળ્યું એટલે એ ન ભળ્યું. પાછા એ તારો છોકરો હવે હરિણી થઈ ગયો છે, લીલામાં પ્રાપ્ત થઈ ગયો છે. તો એલાને એટલો આનંદ થયો, વાહ લીલામાં તો પ્રાપ્ત થઈ ગયો. આવા લોકો જે છે, હવે આવા લોકો ત્રિકાલ જ્ઞાની હોવાનો દાવો કરે છે, એ ઢોંગી અને ઢોંગી અને ઢોંગી જ છે. આવામાં ફસાવાય તો પૂરું થઈ ગયું. એ થોડો ઘણો હશે ને ધર્મ, એ પણ નાશ થશે. આપણે પુષ્ટિ માર્ગ, આપણને સત્સંગ તો નહીં લાગે, એટલો પ્રબલ દુસંગ લાગી જશે કે પછી આપણે એની જે આ માયાજાળમાંથી ક્યારેય છૂટી શકશું નહીં. હવે આવો દાવો કોઈ વલ્લભકુલ કરે કે અમે કોઈ આવો દાવો કરીએ તો એ કેવલ ઢોંગ અને ઢોંગ અને ઢોંગ જ હોય. આવો દાવો મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજી સિવાય કોઈ ના કરી શકે. એ આપણે સ્વીકારી લેવું જોઈએ. અમે જો કરીએ તો પણ ઢોંગી જ કહેવાય. જો લીલા સંબંધની વાત કે યાદ કરતા હોઈએ તો અમને પોતાનું અમારા લીલા સંબંધની ખબર નથી, અમે લીલામાં છીએ, ક્યાં છીએ, કેવા છીએ, શું છે, તો બીજાને કેમ કહી શકીએ? અમને પોતાને ખબર નથી તો બીજાને કેમ કહી શકીએ? એટલે વલ્લભકુલનું બાળકે જો ભક્તિ સિવાયની વાત કરે, ભક્તિ વૃદ્ધિનો ઉપાય બતાવે, મહાપ્રભુજીના ગ્રંથનું એ અધ્યયન કરાવે, એવી વાત કરે તો બરાબર. પુરુષોત્તમત્વનો દાવો કરે તો પણ એ ઢોંગ અને ઢોંગ જ છે, દુસંગ અને દુસંગ જ છે. હરિરાયજી પોતે શિક્ષાપત્રમાં કહે છે કે મહાન કુલમાં જન્મેલા હોય તો પણ એના સંગ કરવામાં વિચાર જ કરવો જોઈએ. એને સંગ પણ દુષ્ટ સંગ જાણવો જ જોઈએ. એટલે એમાં કોઈ સંશય રાખવાની જરૂરિયાત નથી, એમાં કોઈ પણ કંઈ દોષ થવાનું નથી. દોષની વાત જવા દો. શ્રી મહાપ્રભુજીની વાતને ન માનવી મહાન દોષ છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને ન માનવી એનાથી મોટો કોઈ દોષ કે અપરાધ વલ્લભ કુલ માટે કે વૈષ્ણવ કુલ માટે, કોઈના માટે શ્રી મહાપ્રભુજીની વાતને ન માનવી એનાથી મોટો કોઈ અપરાધ હોઈ શકે નહીં. એટલે હું કહું છું કે વારંવાર હું એ નિવેદન કરું છું કે મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીની જ જે બોલીએ આપણે આ વ્યક્તિ પૂજામાં તણાવવું જોઈએ નહીં. કારણ કે એના બહુ ભયંકર પરિણામો આપણા સંપ્રદાયની અંદર આપણે બધાએ ભોગવી રહ્યા છીએ. એટલે
એ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, ગુસાઈજીની જેની તમને ભાવના કરતા હો કે જેમાં તમને વિશ્વાસ હોય, પણ મહાપ્રભુજીથી અધિક વિશ્વાસ કોનામાં રાખવો જોઈએ? શું કામ રાખવો જોઈએ? મહાપ્રભુજીમાં બધાનો સમાવેશ નથી થતો. તમે કહો છો શ્રી વિઠ્ઠલ કલ્પ ધૂમ પડ્યો, તે વૃક્ષમાં બધી ડાળી કે પત્તા કે અલગ અલગ બોલવાની આવશ્યકતા છે? વૃક્ષ એ વૃક્ષ છે, વૃક્ષનું મૂળ. તો આ બધી જે અત્યારનું જે ભયંકર જે પ્રવાહ છે એમાં તણાવો ન હોય તો આપણે શ્રી મહાપ્રભુજીમાં જ આપણો વિશ્વાસ કેન્દ્રિત કરવો જોઈએ. અને જે વલ્લભકુલના બાલક શ્રી મહાપ્રભુજીની વાત કહે એને આદર પણ કરવો જોઈએ, એને એ ગુરુદ્વાર રૂપ ગુરુ રૂપ માનીએ, એમાં પણ કોઈ વાંધો નથી. પણ મહાપ્રભુજીથી વિરુદ્ધ વાત કહેનારને આપણે ગુરુ રૂપે ન માની શકાય. એને વલ્લભકુલના જે આપણો આદર છે એ શ્રી મહાપ્રભુજી પ્રતિ છે. મહાપ્રભુજીની વાતથી વિરુદ્ધ વાત કહેનારા પ્રત્યે આદર પ્રકટ કરવો એ યોગ્ય વસ્તુ નથી. આપણી માટે એક શિષ્ય તરીકે, સંપ્રદાયના એક શિસ્તબદ્ધ અનુયાયી તરીકે આપણી માટે જો કહે છે ને ઓલા કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે સસ્પેન્ડ કરાયેલા છે. આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે, એન્ટી પાર્ટી એક્ટિવિટી છે. તો અહીં બંધારણ બહુ સ્પષ્ટ છે. અને તમારામાં એવો જો ભાવ કોઈના પ્રત્યે થતો હોય તો ભાવ પ્રકટ કરવાથી પછી ભાવરૂપતા નથી રહેતી, રસરૂપતા નથી રહેતી. તમે શું પ્રકટ કરવામાં બહુ જોઈએ, બાકી તો કાંઈ કોઈને કાંઈ એ કાલે જે બાળકો સાથે બહુ ભળતું હોય ને ચરણ પકડતા હો ને અંધરામત ખાતા હો ને બીજે દિવસે એની ગાળો પણ દેતા હો છો. જરાક હરખું ન આવે તો ગાળો દઈ દો છો તમે. તો ત્યારે ક્યાં જાય છે બધો ભાવ? કેમ ઉડીને બાષ્પીભવન થઈ જાય છે? અરે ભાવની વાતો આવી ખોટી છે. શ્રી મહાપ્રભુજીમાં ભાવ રાખીએ. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી એની જ જે બોલી એમ બધાની જે આવી જ જાય છે, એમાં બધા સમાવિષ્ટ થઈ જાય છે. પછી અલગ અલગ આવી કોઈ આપણે આવશ્યકતા એમાં હોતી નથી. એટલે આ વાત કહી દઉં કે આવું કોઈ ત્રિકાલ જ્ઞાન તો નથી, પણ તમારા પ્રશ્નો ઉપરથી એમ જણાય છે કે પ્રશ્ન બધા ભક્તિ માર્ગ સંબંધી, ભક્તિ વિષયક અને પોતાની ભક્તિ વધે એની માટેની કંઈક ચિંતા, અલૌકિક ચિંતા, એવો કંઈક અહીં પ્રશ્ન છે. તો આનામાંથી નક્કી થાય છે કે પ્રવાહી જીવ તો તમે ન હોઈ શકો. પ્રવાહી જીવને આવી કોઈ લેવા દેવા હોતી નથી. તમે પ્રવાહી નથી. તમે અહીં મોક્ષ વગેરે મેળવવાની કામના પણ નથી કરી. એટલે હું જે ગ્રંથોના આધારે પૃથક્કરણ કરું છું કે આ તમારી શું છે સ્થિતિ. તમે એમ કહો છો કે હું પ્રવાહી તો નહીં હોઉં, પ્રભુએ મને બીજભાવ હશે કે નહીં હોય. તો બીજભાવ જે છે કેનાથી નક્કી કરવામાં આવે? વેશ, વચન, આચાર, રીત, વાણી, વર્તન, રુચિ, આ બધા કંઈક માપદંડોને આધારે આપણે નક્કી કરી શકીએ કે આની અંદર પુષ્ટિ બીજભાવ છે કે નહીં. આ બધું કોઈ અમારી ઉપર બહુ મોટી જવાબદારી હતી સંપ્રદાયને, અમને વલ્લભકુલના બાળકોને દીક્ષા આપવાની એક અધિકાર, દીક્ષા આપવાનો અધિકાર, રાઈટ આપણે ત્યાં વલ્લભકુલ પૂરતો સીમિત રાખવામાં આવ્યો. એની પાછળનો હેતુ પણ એ જ છે કે યોગ્ય શિષ્યની પસંદગી કરીને દીક્ષા આપે. કારણ કે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે યોગ્ય ગુરુ મળે તો જ એની પાસેથી ઉપદેશ શ્રવણ કરો. એ શું કામ કહે છે કે ભાઈ એની જવાબદારી એ હતી કે શિષ્યની પસંદગી કરીને વેશ, વચન, રુચિ, આચાર, વાણી, વર્તનથી કંઈક નક્કી કરવામાં આવે કે આ પુષ્ટિજીવ કંઈક છે કે નહીં. ત્રિકાલ જ્ઞાનથી નહીં, પુરુષોત્તમત્વથી નહીં, દિવ્ય દ્રષ્ટિથી નહીં, પણ જે કંઈ દેખાઈ રહ્યું છે એમનું વર્તન વગેરે એના આધારે વેશ, વચન, આચાર, એના રુચિ, એના આધારે નક્કી કરવું જોઈએ કે આને પુષ્ટિ દીક્ષા આપવી જોઈએ કે ન આપવી જોઈએ. પુષ્ટિ માર્ગી દીક્ષા એને આપવી જોઈએ કે ન આપવી જોઈએ. બેઠેલા તો વેશ, વચન, આચાર વગેરે દ્વારા નક્કી કરીને, કોઈ ત્રિકાલ જ્ઞાનનો દાવો કરીને નહીં, દિવ્ય દ્રષ્ટિથી નહીં, તો લીલામાં હરિણી છો ને સિંહ છો ને ફલાણો છો ને ટીકડો છો, લીલાની વાત જવા દો, એવી બધી રીતે નહીં. પણ આ આપણી કંઈક રીત, શ્રી પુરુષોત્તમજી વગેરે આચાર્યોએ આપણને આ રીત આપણને એક બતાવી છે કે વેશ, વચન, આચાર એના દ્વારા નક્કી કરવું કે આ જીવને દીક્ષા આપણે આપવી જોઈએ કે નહીં, પુષ્ટિ બીજ ભાવ સંયુક્ત છે કે નહીં. એટલે બીજ ભાવ એ દ્રઢ બીજ ભાવ હોય તો એને આગળ વધારવો જોઈએ, એને દીક્ષા આપવી જોઈએ. દે રે સ્કૂટર વાળો કોઈ
આ બાજુ તો એ જવાબદારી અમારી ઉપર હતી, પણ શિષ્યો વધારવાના મોહમાં કે આપણી પાસે આવ્યો દીક્ષા આપી જ દો, આવી વૃત્તિ જ્યારથી અમારી અંદર પ્રગટ થઈ, પ્રવાહી વૃત્તિ કે શિષ્ય આપણા ઓછા થઈ જશે તો દીક્ષા નહીં આપી, શિષ્ય ઓછા થઈ જશે તો, આવા બધા વિચારો અમારી અંદર બધા પ્રવાહી વિચારો પ્રકટ થવા માંડ્યા. ત્યારથી આ સંપ્રદાયની અંદર અંધાધૂંધી ઉત્પન્ન થઈ કે જોયા વગર દીક્ષા આપવા માંડ્યા. એની ઈચ્છા શું છે, અપેક્ષા શું છે, શું કરવા ઈચ્છે છે, આ બધા પ્રશ્નો આવા કર્યા હોય તો સમજાય કે ભાઈ કંઈક પુષ્ટિ સંબંધિત જીવ હોવો જોઈએ. તો જ એને વિચાર આવે કે મારો ઠાકોરજીમાં ભાવ વધતો નથી, ક્યારેક વધે છે ને ક્યારેક ઘટી જાય છે. જેને કાંઈ લેવા દેવા નથી સંપ્રદાય સાથે, એ લોકો દીક્ષિત થાય છે, સંપ્રદાયમાં દીક્ષિત થાય છે. પરિણામે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે આપણે બધાએ સમજીને, આપણે બધાની જવાબદારી છે કે કોઈ પણ એક હાથે તાલી ન પડે, પણ આમાં નક્કી થાય છે, રુચિના આધારે નક્કી થાય છે કે તમે પ્રવાહી જીવ પણ ન હોઈ શકો, તમારી કામના મોક્ષ માટેની પણ નથી, પણ કેવલ ભક્તિ માટેની કામના છે, તો તમે પુષ્ટિ જીવ જ હોઈ શકો. આના આધારે એમ નક્કી થાય કે પુષ્ટિ જીવ પણ, પુષ્ટિ બીજ ભાવ તમારી અંદર છે, તો તમારી અંદર આવા પ્રશ્નો જાગૃત થાય છે. બીજું, કોઈ પણ કારણસર ભગવાને એકવાર વર્ણન તમારું પુષ્ટિ જીવ તરીકે કર્યું છે, ભાઈ તમે સેવા સમર્પણપૂર્વકની સેવા નથી કરી શકતા. હવે આ પણ એક અંધાધૂંધી બીજી છે. સેવાની એક પદ્ધતિ શ્રી આચાર્યચરણ એ આપણને આપી છે, સેવાની પદ્ધતિ. પ્રભુચરણ શ્રી ગોપીનાથજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજી એનો ખૂબ વિસ્તાર કરીને આપણને સમજાવી છે. એ પદ્ધતિ અનુસાર સેવા નહીં, પણ દીક્ષા જેમ ગમે એને આપી દેવાની શરૂઆત થઈ, એમ સેવાની અંદર પણ એક મધ્યમ પ્રકારની સેવા એક પ્રકટ કરવામાં આવી. મિશ્રી ભોગ, અંશક્રી, તમારે જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી કરો. પણ એવી જરા સેવા કરો તો જ તમે સન્મુખ છો, સેવા કરો તો જ પુષ્ટિજીવ છો, એવું ક્યારેય પણ શ્રી મહાપ્રભુજી કહેતા નથી. સેવાથી પુષ્ટિજીવ પણ સેવા ફરજિયાત આવી નથી હોતી. મહાપ્રભુજી જો સેવા ફરજિયાત હોત તો સેવાના પ્રતિબંધકો જે ઉત્પન્ન થાય છે, સેવા કરતાં કરતાં પ્રતિબંધકો ઉત્પન્ન થાય. વિક્ષેપાદ અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અતિ આગ્રહ પ્રવેશે છે પરપીડાદિ સંભવે. આ પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય ત્યારે મહાપ્રભુજી કહે છે તદા પૂજા ત્યક્તવ્યા. જો ફરજિયાત સેવા હોત તો મહાપ્રભુજી એમ કહે છે આવું શું કામ કે સેવાને છોડી દો. સેવાને કારણે જો પ્રતિબંધકો ઉત્પન્ન થઈ રહ્યા છે, વિક્ષેપ આવી રહ્યા છે, તમને સેવામાં જવાની ઈચ્છા નથી થતી, પણ હવે સેવા પધરાવી એટલે ધરાર જવું જ પડશે. તમને ઠાકોરજી ઉપરથી અભાવ આવી ગયો છે કે આ ઠાકોરજી મને કંઈ કામનો નથી, તો ભાઈ શા માટે તમે સેવા કરી રહ્યા છો? તોય સેવા ક્યારે જાઓ છો? મહાપ્રભુ કહે છે છોડી દો સેવા. તદા પૂજા ત્યક્તવ્યા. તમારી સેવા તમે એવી બનાવી દીધી છે, ઘરની અંદર સેવાનો એટલો બધો આતંક ફેલાયો છે કે બધાને તમે પીડા આપવા માંડો, સેવાને કારણે બધાને તકલીફ આપવા માંડો. તમે સેવા કરો, બાકી બીજા બધાને હેરાન કરો. આવી સેવા કરવાની કોઈ આવશ્યકતા મહાપ્રભુજી કહેતા નથી. પરપીડાદી સંભવે. તમારી અશક્તિ છે, હવે તમારું શરીર જ કામ કરતું નથી, તો તમે ધરાણ કે એની સેવા તો હું કરીશ જ. ઠાકોરજીને લઈ લઈને તમે પડી જાઓ, ઊભા ન રહી શકો, ચક્કર આવે, ઠાકોરજી હાથમાં લઈને તમે આમ પડી જાઓ, તો આપણે કહીએ કેવો આગ્રહ છે સેવાનો, સેવા નથી છોડતા. ભાઈ આગ્રહ એનો ઉત્તમ છે, આગ્રહ એનો બહુ આગ્રહને પકડ્યો છે એને, ઠાકોરજીના સુખને નથી પકડ્યું. હવે ઠાકોરજીની સુખરૂપ નથી એ સેવા કરે છે. બીજું, શૃંગાર ન કરી શકે, ઠાકોરજીને એ જગાવો પોઢાવવાની અંદર જેમ ગ્વાલ મંડળીમાં હું તો કહું છું સેવા થાય છે ને, ગ્વાલ મંડળીમાં જેમ ઠાકોરજીને જગાવી દેવામાં, વસ્ત્ર વડા કરી જગાવી દે, ભોગ ધરી દેવામાં આવે, જારીજી ભરી દેવામાં આવે, પાછું વસ્ત્ર ઉડાડી દેવામાં આવે, એમ સેવા ગ્વાલ મંડળીમાં એ થતી હોય છે. એવી સેવા તમે કદાચ ઘરમાં કરતા હો તો ઠાકોરજીને એનાથી પરિશ્રમ નથી. પણ સેવા તમારી હવે શક્તિ જ નથી કે તમે ઊભા થઈ શકો, કરી શકો, કામ કરી શકો. ઠાકોરજીને લઈ લઈને પડી જાઓ, વારંવાર ઠાકોરજીને પરિશ્રમ આવા થાય. પરિશ્રમ એ નથી હો કે શૃંગાર ન કરી શકો, પરિશ્રમ એ નથી કે તમારા સેવાનો પ્રકાર તમે થોડોક ટૂંકાવીને સૂક્ષ્મ કરી દો, એનામાં કોઈ પરિશ્રમની વાત નથી. પણ હવે સેવા કરવા તમે પોતે શક્તિમાં નથી, બીજાને સહાયતા વગર તમે કાંઈ કરી શકો એમ નથી. અને એ લોકો ઠાકોરજી માટે તમારી સહાયતા નથી કરતા, પણ એ લોકો સહાયતા કરે છે તમારા માટે. ઘણા કહે છે બાપુજીની મરજાદ નભાવવા માટે મેં મરજાદ લઈ લીધી. મહાપ્રભુજી કહે કે ન લેવાય, આવી મરજાદ ન લેવાય. તમારું ધ્યેય કૃષ્ણ નથી, બાપુજી છે. તમે બાપુજીની સેવા કરી રહ્યા છો, મા બાપની સેવા કરી રહ્યા છો. તમે એક પ્રવાહી જીવ પણ મા બાપની સેવા કરતા હોય છે. એક પ્રવાહી જીવ હોય એ મા બાપની સેવા તો કરતા હોય છે.
એને મમતાવશ કરતા હોય કે મારા માતા પિતા છે, મારું કર્તવ્ય છે, એક પ્રવાહી જીવ કે જેને ધર્મ સાથે નાસ્તિક હોય છતાં મા બાપની સેવા કરી શકે છે. તો આ તમે જે કાર્ય કર્યું કે મા બાપની મરજાદ નિભાવવા માટે મેં લઈ લીધી મરજાદ, મા બાપની મરજાદ શું એને અસમર્પિત ન લેવું પડે એટલે. તો આ પ્રકાર ભક્તિ ભાવે તો તીરસ્થો યથા દુષ્ટે સ્વકર્મ ભીહી અન્યથા ભાવો માપન તસ્મા સ્થાનાત નશ્યતે. यहाँ પણ ભક્તિની આવશ્યકતા અહીંયા છે કે ભક્તિભાવ સંયુક્ત જ સેવા કરવી જોઈએ. તમને કૃષ્ણમાં ભાવ હોય, કૃષ્ણની સેવા કરવી તમને આનંદદાયક લાગતી હોય, ખાલી કર્તવ્ય રૂપ નહીં, ખાલી કર્તવ્યનો ભાર નથી અહીં, પણ એ સેવામાં તમને આનંદ પ્રકટ થતો હોય, તમારો પ્રેમ છે તે તમે વ્યક્ત કરો છો સેવા દ્વારા, તમારી અંદર કૃષ્ણ પ્રત્યેનો જે નિરુપાધિક પ્રેમ છે એને તમે જો સેવા દ્વારા વ્યક્ત કરો છો. સેવા એ શું છે? સેવાની રીતને બહુ ઝડતાથી શીખવાડવાની હોતી ને. ઘણા કે સેવાની શિબિર કરો કે ઠાકોરજીને સ્વરૂપ પધરાવીને આ રીતે, આવી રીતે સેવા નથી શીખવાડવાની હોતી. તો એક ઝડતા પ્રકટ થશે કે મેં શિંગાર જેવી રીતે કર્યો એમ કરો તો સાચો શિંગાર, નકર ખોટો શિંગાર. સેવાની શિબિર આમ ન થઈ શકે. ઘણી વખત આવા સૂચન મળે છે મને કે સેવાની શિબિરની બહુ જરૂર છે, એ પણ એક સ્વરૂપ પધરાવી બધા જોવે. તો સેવાની રીત આટલી બધી જડ નથી કે જેને આપણે એક રીતે ઉપદેશ કરી શકીએ, શીખવાડી શકીએ. પણ સેવા માટે જરૂરિયાત છે સ્નેહની. રીત તો આવડી જાય, મુખિયાઓને અમારા કરતાં સારી રીત આવડે છે. ઘણા મુખિયા અમારી ભૂલ કાઢે છે કે આ તમે ભૂલ કરી. એક અહીં જુનાગઢમાં એક મુખિયાજી તરીકે રહેતા હતા, એનો છેલ્લે થોડોક મગજ અપસેટ થઈ ગયો, પણ રીતની પુસ્તક બહુ ગોખી હતી એને. સેવાની રીતની પુસ્તક એણે ઘણી બધી ગોખેલી, તો જરાક મગજ અપસેટ થઈ ગયો. તો એ એક વખત અમારે ત્યાં દર્શનમાં આવીને ઊભા રહ્યા અને કીધું, અરે આ પુષ્ટિ માર્ગની રીત નથી, આમ ન થઈ શકે, પાગ આમ ન ધરી શકાય, એમ એ જોર જોરથી બોલવા માંડ્યા. કારણ કે આમ ન કરી શકાય, પુષ્ટિ માર્ગની રીત નથી, પુષ્ટિ માર્ગમાં આમ ન થાય, શેન સમય આમ જ થવું જોઈએ, ગદ્દલ છે અડધું ખુલ્લું ન રાખી શકાય, ગદ્દલ આખું આમ જ કરવું પડે. હવે આપણને એમ થાય કે જ્યારે બહુ ઠંડી હોય તો શેનમાં આપણે ઠાળા સ્વરૂપ હોય ને ગદ્દલ બહુ ઠંડી હોય તો આખા મુખારવિંદ સુધી ખાલી મુખારવિંદ જ દેખાતું એટલું જ રાખીએ. પણ આપણે લાગે એટલી બધી ઠંડ નથી, તો આપણે શું કરશું કે સ્વરૂપ આખું ખુલ્લું રહે, ગદ્દલ આ રીતે પાછળથી આમ કરી ફક્ત ચરણ ધકાય ત્યાં સુધી આ રીતે કરીને વચ્ચો સૂર્યંગ આ રીતે ખુલ્લું રહે, પાછું ચરણ ઉપર ગદ્દલ આવી જાય, આખું એ રીતે કરી. એ આપણો ભાવ એ છે કે અત્યારે એટલી ઠંડ નથી, ઓલાને એ ભાન નથી રીતવાળાને, એ કે આમ ન કરી શકાય, શેનમાં આમ જ આવવું જોઈએ, ખાલી મુખારવિંદ જ ખુલ્લું રહેવું જોઈએ. પછી પકડીને ટીંગાટોડી કરીને બહાર કાઢવો પડ્યો કારણ કે એ તો ચાલુ ને ચાલુ. પછી કોઈ એક ગોસ્વામી બાલક આવ્યા, એને કીધું અમારે ભીતરિયાની બહુ જરૂર છે. તો કોઈએ કીધું કે આને લઈ જાઓ અહીં બધી જગ્યાએ રીત જ બતાવે બધાને. તો અહીંથી લઈ ગયા, ગાડીમાં બેસાડ્યો, ત્યાંથી એને શરૂ કર્યું, મહાપ્રભુના માર્ગની રીત આમ છે, આમ સેવા થવી જોઈએ, જન્માષ્ટમીમાં આમ શિંગાર થાય ને ફલાણું આમ થાય ને ઢીકણું આમ થાય. તો એ બાલક અડધે રસ્તે સુધી ગયા હશે ને ત્યાંથી રિટર્ન થયા, પાછું જુનાગઢ મૂકી ગયા. એ શબ્દ બોલ્યા, બહુ બોલી તો મુખરતા દોષ થાય, બાલક શબ્દ બોલ્યા, એ હું બોલું તો મુખરતા દોષ થાય, કારણ કે એનું સામર્થ્ય એવું હતું. એ બોલ્યા શું કે મહાપ્રભુનો દીકરો ખાલી આ એક જ લાગે છે કે એ કે મહાપ્રભુજીનો દીકરો આ એક જ છે કે મને રીત જ સમજાવે ક્યાં સુધી. એટલે ઓલે કીધું આ એક અહીંયા રખડે છે જુનાગઢમાં, એમને ફરે છે, તમે લઈ જાઓ ભીતરે જોતો હોય તો બહુ અનુભવી છે. પણ રીત એટલી કકડાટ ગણેલી, પણ ભક્તિભાવ નહીં. ભક્તિભાવે તો તીરસ્થો યથા દુષ્ટૈક સ્વકર્મ ભી. એટલે આપણા ભાવને સમજી શકે નહીં કે ભાઈ આપણે શા માટે આમ, એને રીત જ ગોખેલી છે. આમ થાય, આજે આમ થાય એટલે આમ જ થાય, આજે આ ધરાય એટલે આમ જ ધરાય. એ બધું એને કમ્પ્લીટ યાદ છે, પણ શું કામ થાય, શું કામ, શું ભાવો છે એની પાછળ, શા માટે આમ થાય છે, શું સુખના વિચાર છે, એ એની પાસે હોતું નથી, એ લોકો પાસે ન હોઈ શકે. કારણ કે જુનાગઢના એક મુખિયા જેમ કહેતા હતા કે ઠાકોરજીને પંચામૃત થાય જન્માષ્ટમીમાં, પછી જો અભ્યંગ કરાવીએ ને 3-4 કલાક નીકળી જાય, 3-4 કલાક થાય. કારણ કે શ્રીઅંગમાંથી ઠાળા સ્વરૂપ જે હોય છે, ચતુર્ભુજ સ્વરૂપો, એમાં શ્રીઅંગમાં અવકાશ ઘણા બધા હોય, તો અહીંયા બધું ઘી ને બધું ભરાઈ જાય, તો ધીરે ધીરે કાઢતા ચિકાસ એટલું બધું થાય, 2-3 કલાક થઈ જાય કે અભ્યંગ ને બધું કરાવીએ તો 2-3 કલાક નીકળી જાય. કારણ કે ઘી ને બધું મધ ને ઘી ને પંચામૃત થયા હોય. પણ કે એટલી બધી વાર કરીએ તો કે વૈષ્ણવ રાડારાડ ન થાય. તો વૈષ્ણવના શિંગારના દર્શનનો ટાઈમ આપી દીધો, અહીંયા બધા વૈષ્ણવ રાડારાડ કરે, કેમ મોડું થયું. એટલે અમને કે વાર ન લાગે. એટલે એને એક રસ્તો છે કે જલ અમે એટલું બધું ગરમ કરીને છાલક મારીએ એટલે બધું ઓગળીને ઘી મીન બધું નીકળી જાય. પછી શિંગાર સુંદર કોલે જોડ વ્યવસ્થિત શિંગાર કરીને કમલપત્ર વગેરે કરી, પણ ગરમ જલની છાલકો ખૂબ મારી.
એટલે જ્યાંથી એક એક આમ નકર શું કરવું પડે કે બધી વસ્ત્રની વાટ વગેરે કરી કરીને અવકાશમાં લઈ જઈ, ત્યાંથી આ રીતે વસ્ત્રની વાટ કરી અને એ અવકાશમાં પધરાવીને પછી આ રીતે ધીરે ધીરે આમ કરીને તેનાથી બધી એ આ રીતે બધું કરવું પડે તો વાર લાગે. તો એ કે આ તો વૈષ્ણવ રાડારાડ થાય, એ સેવા વૈષ્ણવ દેખાડવાની જ હોય એને. એનાથી આગળ એક મુખિયાજી તો એવા છે, આણંદ બાજુના ગામમાં એક વૈષ્ણવ મને કીધું કે અહીં તો એક મુખિયાજીને તો બહુ ચમત્કારી છે. એ કે એને તો શિંગારના દર્શન લગભગ જન્માષ્ટમી હોય તો 5 થી 10 મિનિટમાં શિંગારના દર્શન ખોલી દે. આણંદના વૈષ્ણવ મને વાત કરી કે અહીંયા આજુબાજુ મુખિયાજી એટલા ચમત્કારિક છે. મેં કીધું હજી સુધી મને તો આટલો ચમત્કારની ખબર નહોતી, આટલા બધા આગળ વધી ગયા છે. સમય જેમ આગળ વધતો જાય એમ અહીં આગળ વધે ને અનુગ્રહ વધતો જાય તો એ આગળ વધતા જાય છે. એ લોકો આ છાલકો મારતા તો અમે સાંભળેલા છે મુખિયાઓને. પણ એનાથી આગળ એક વાત કરી, હવે ભક્તિની વાત કરું તો આમાં ભક્તિનો ક્યાં, આમાં ભક્તિ હેતુ નિર્ણય કે ભક્તિ ક્યાં જાય, આમાં ભક્તિનું તો નામ નિશાન નથી. એનાથી આગળ વાત કરીએ કે 5 મિનિટમાં કેમ દર્શન ખોલી દે? 5 જ મિનિટમાં આટલા ભારી શિંગાર વગેરે હોય તો સામાન્ય વૈષ્ણવ શિંગાર કરે એના ઠાકોરજીને તો અડધી કલાક જેવું થઈ જાય. સ્નાન કરાવે, અંગવસ્ત્ર કરે, એકાદ માલા ધરાવે તો અડધી કલાક જેવું શિંગારમાં થઈ જતું હોય જનરલી. ના આને 5 મિનિટ 10 મિનિટમાં દર્શન બાજુ ખોલી દે. બધા વાહ વાહ કરે, આવા મુખિયાજી જ જોઈએ, ટાઈમ કોઈ ફેરતો જ નથી. કેટલા સરસ મુખિયાજી છે. એ કે જે સ્વરૂપ ત્યાં બિરાજે છે એવું એને સ્વરૂપ એક બીજું સિદ્ધ કરી દીધું છે. એ આગલી રાતે શિંગાર કરીને રાખે. મંગલામાં સ્વરૂપ હોય બીજું, મંગલભોગ રોગ્યું હોય, રાજભોગ બીજું સ્વરૂપ રોગે. ઠાકોરજી બદલાવી દે ફાટ. એ આગલી રાતે જ્યારે ફ્રી હોય ને ત્યાં શિંગાર કરીને તૈયાર રાખે, પછી સવારે સ્વરૂપ બદલાવી દે. એટલે વાર કેટલી લાગે? અહીંથી સ્વરૂપ લઈને અહીંથી સ્વરૂપ મૂકવાનું, ઓલું પાછું વાં મૂકી દે, એટલી જ વાર લાગે. દર્શન ખુલી જાય પાછું શિંગાર. કારણ કે રાતે જ્યારે ટાઈમ મળે ટીવીની સિરિયલ જોતો હતો શિંગાર કરી લે કાલના શિંગાર, એટલે પછી સવારે અહીંયા રાખી દે પાછું. આવા ગોટાળા જે બધા થાય છે. એટલે આમાં ભક્તિની શું વાત કરવી? તો સેવાની રીતને શીખવાડવા જઈએ તો રીત શીખી જાય કોક, પણ સ્નેહ વગર રીત શીખે તો આવું કરે. રીત તો આવડતી હોય પણ સ્નેહ વગર કરે તો એમાં ઠાકોરજીમાં કા સાક્ષાત ભગવાન છે, પ્રભુ છે, શ્રી કૃષ્ણ છે, એવી કોઈ અનુભૂતિ એની અંદર થતી નથી. એટલે મહાપ્રભુજી કહે છે સેવા કરો તો એટલા માટે કરો કે કૃષ્ણને તમે ચાહો છો, કૃષ્ણને પ્રેમ કરો છો. અને એ કૃષ્ણને પ્રેમ કરવા માટે તમે પોતાનો જે અંદરનો જે પ્રેમ છે સેવા દ્વારા વ્યક્ત કરો છો. સેવા કૃષ્ણ માટેનો નિરુપાધિક પ્રેમ હો, કાંઈ આપે તો ઠીક છે, ન આપે તો ઠીક છે, કાંઈ ધંધો સંપત્તિ બધાથી પર થઈને ભગવત સેવા કરો તો જ. સેવા કરશું પૈસાદાર થશું, સેવા કરશું અમારે કામ સિદ્ધ થઈ જશે, સેવા કરશું વિઘ્ન નહીં આવે, સેવા કરશું રોગ નહીં થાય, સેવા કરશું ઉપાધિ નહીં આવે, આવા કોઈ હેતુ સેવાની સાથે જોડો નહીં તો જ તમે સેવા કરો, નહીં સેવા છોડી દો. શ્રી મહાપ્રભુજી કહે કોઈ દોષ નથી સેવા છોડવામાં, સેવા છોડી દો. તમે આ બધા હેતુથી પર રહીને જો સેવા ન કરી શકતા હો તો તમે સેવા છોડી દો, કાંઈ વાંધો નથી. તદા પૂજા ત્યક્તવ્યા. સેવા ભક્તિ ભાવ સંયુક્ત જ થઈ શકે. ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટે સ્વકર્મભિ અન્યથા ભાવ માપન્નસ તસ્મા સ્થાનાત નશ્યતે. તમારો નાશ કરશે, સેવાથી તમારો નાશ થઈ જશે. આવી સેવા કરશો, છાલકો મારવા માંડશો પછી તો તમારો નિશ્ચિત નાશ થશે. મુખિયાસો દુખિયા ભાઈ, ભીતરિયા ભાઈ ભીત, પછી આ હાલત થઈ જશે. તો મુખિયાસો દુખિયા ભાઈ જેવી હાલત થશે કે તમે ભક્તિભાવ વગર સેવા કરવા કદાચ આવડી જશે, સેવાની રીત તો આવડી જશે, પણ તમે તમારા નાશનું કારણ બનશે સેવા તમારી. સેવાથી નાશ થાય મહાપ્રભુજી કહી શકે. મહાપ્રભુજી સિવાય બીજા કોઈ ના કહી શકે સેવાથી નાશ થાય. મહાપ્રભુજી કહે સેવાથી તમારો નાશ થઈ જશે જો આવી સેવા તમે કરશો તો. ઠાકોરજી સાથે સોદો કરીને સેવા કરશો તો સેવા તમારી નાશનું કારણ બની જશે. તસ્માત સ્થાનાત નશ્યતિ, જ્યાં હતા ત્યાંથી પણ પડી જશો. સેવા તમારા નાશનું કારણ બનશે જો તમે કૃષ્ણ માટે સેવા નહીં કરતા હો, કૃષ્ણ પ્રેમથી પ્રેરાઈને સેવા નહીં કરતા હો. તો સેવા શું છે? આપણી અંદર રહેલો કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે એને આપણે વ્યક્ત કરીએ છીએ સેવા દ્વારા. હવે કોઈ સેવા નથી કરી શકતો, એટલે કોઈ સમર્પણપૂર્વકની સેવા નથી થતી તો આ ઉપાય બતાવી દે, મિશ્રી ધરી દો, અનસકડી ધરી દો, દૂધઘર ધરી દો, પણ એ ક્યાં આવશ્યક છે? સેવા જ મહાપ્રભુજી એવી આવશ્યક નથી માનતા કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે સેવા જ કરો, સેવા જ કરો. એટલો જડ આગ્રહ શ્રી મહાપ્રભુજીનો નથી. તો મહાપ્રભુજી સેવાયામ વા કથાયામ વા એવા એક બીજા પક્ષનો ઉલ્લેખ ન કરત, કથા પક્ષનો શ્રી મહાપ્રભુજી ઉલ્લેખ ન કરત, એનાથી પણ આગળ શરણાગતિના પક્ષનો શ્રી મહાપ્રભુજી ઉલ્લેખ ન કરત. જો આ સેવા જ પુષ્ટિ માર્ગમાં હોત તો સેવા સિવાય પણ તમે તમારો પ્રેમ જે છે સેવા દ્વારા વ્યક્ત કરી શકો. જો સેવા તો કૃષ્ણને ચાહવા જોઈએ તમારે, બીજું કાંઈ નહીં. તમારી ચાહના કૃષ્ણ પ્રત્યેની હોવી જોઈએ. તમે એને કથા દ્વારા વ્યક્ત કરી શકો, એનું ગુણગાન કરીને તમે એ સ્નેહને વ્યક્ત કરી શકો. એના ગુણગાન કહે કે